પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું છું. કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારે સાકાર થવાનું. ગુજરાતની અંદર હમણાંથી રાહુલ ગાંધીના આટાફેરા ખૂબ વધી ગયા છે. તેમને જ લઈને હવે ભાજપ પણ સક્રિય જોવા મળી છે અને તેમણે સીધું જ રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું છે, કારણ કે ગુજરાત બધાને આકર્ષણ લાગે છે, પરંતુ આ ગુજરાત કોને પસંદ કરે છે તે પણ સવાલ છે. આ સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કારણ કે CR પાટીલે એવું નિવેદન આપ્યું છે કે આટાફેરા ભલે વધી ગયા હોય પરંતુ અહીંયા ખાલી ભાજપ જ ચાલવાનું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરતની અંદર એક કાર્યક્રમ હતો લોકાર્પણનો અને એ જ કાર્યક્રમમાં CR પાટીલ આવ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીને સીધો જ ટોણો માર્યો છે અને હવે એવું કહી દીધું છે કે ગુજરાત દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે વ્યક્તિ ઈરાદાપૂર્વક અહીંયા આવે છે તે સફળ થવાનો નથી. પાર્ટીના જ માણસો પર જો જેમને વિશ્વાસ ન હોય તો એ ગુજરાતમાં કઈ રીતે પોતાનું નેતૃત્વ જમાવી શકે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે. ગુજરાતના લોકો પણ એ સારી રીતે જાણે છે. અહીંયા CR પાટીલે સીધો જ ટોણો રાહુલ ગાંધીને માર્યો છે કે તમે વારે વારે ભલે ગુજરાત આવો પણ અહીંયા ખાલી નેતૃત્વ જે સંગઠન મજબૂત હોય છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે અને ગુજરાતના લોકો પણ જાણે છે. પણ અહીંયા હવે સવાલ એ પણ છે કે સીધો ટોણો એવો પણ મારવામાં આવ્યો છે કે જે લોકોને પાર્ટીના સભ્યો ઉપર વિશ્વાસ નથી. કારણ કે આપણને ખબર છે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આમની પહેલા આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે જે ઘણા બધા કોંગ્રેસના એવા નેતાઓ છે જે કોંગ્રેસની અંદર રહી અને ભાજપનું કામ કરે છે, એટલા માટે કહી દીધું છે કે પાર્ટીની અંદર જ માણસો ઉપર જેમને વિશ્વાસ ન હોય એમના ઉપર લોકો કઈ રીતે વિશ્વાસ કરે. કારણ કે મહાઅધિવેશન યોજાયું, રાહુલ ગાંધી એ બી દિવસ પણ અહીંયા ગુજરાતમાં હતા, એમના પછી પણ ગુજરાતમાં આવ્યા અને સંગઠન મજબૂત કરવા માટે અત્યારે કોંગ્રેસ જબરદસ્ત મહેનત કરી રહ્યું છે. જિલ્લા પ્રમુખો છે તેમને જવાબદારી સોંપવામાં આવશે કારણ કે શરૂઆત મોડાસાથી કરવામાં આવી અને એ પછી ભાજપને ક્યાંક એવું લાગ્યું કે હવે આપણે પણ ક્યાંક લડવાનું છે. અત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ જબરદસ્ત અત્યારે રેસ ચાલી રહી છે. ખાસ કરીને કહી શકાય કે વિસાવદરની ચૂંટણી નજીક આવે છે, એમને લઈને પણ તૈયારી ચાલુ હોય છે. પણ જ્યારે રાહુલ ગાંધીનો પ્રવાસ હોય છે અને CR પાટીલ સુરતમાં હોય છે ત્યારે તેમને શાબ્દિક રીતે જવાબ આપવાનું તેઓ ચૂકતા નથી. હવે CR પાટીલે પણ સાંભળીએ કે રાહુલ ગાંધીને શું જવાબ આપ્યો છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું છું. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાના લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે. એ વિકસિત ગુજરાત જે બન્યું છે અને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી રીતે સમજે છે. અને એટલા માટે કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારે સાકાર થવાનું. ધન્યવાદ. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું છું. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાના લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે. એ વિકસિત ગુજરાત જે બન્યું છે અને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી રીતે સમજે છે. અને એટલા માટે કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારે સાકાર થવાનું. ધન્યવાદ.
સી.આર. પાટીલે જવાબ તો રાહુલ ગાંધીને આપી દીધો છે, પણ હવે એ જોવાનું છે કે રાહુલ ગાંધી કઈ રીતે મહેનત કરે છે ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે, અને એમના કાર્યકર્તાઓ, એમના પ્રમુખો, એમના નેતાઓ એમને કેટલો સપોર્ટ કરે છે, કારણ કે વારંવાર હવે ભાજપ તરફથી આવા જવાબ તો તેમને સાંભળવા જ પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.